નમસ્કાર દર્શક મિત્રો. તો દર્શક મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાની અંદર રાજુ કરપડા અને મિત્રો ગોપાલ ઇટાને લઈ ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અને દર્શક મિત્રો, જેની અંદર જાણવા મળી રહ્યું છે કે સાહેબ રાજુ કરપડાએ એએપી એટલે સાહેબ કે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને સાહેબ ભાજપની અંદર જોડાઈ ગયા છે. તો દર્શક મિત્રો, શા માટે રાજુભાઈ કરપડા એ મિત્રો આમ આદમી પાર્ટીમાંથી મિત્રો તેમણે રાજીનામું આપ્યું અને ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાયા, બધી માહિતી મિત્રો આપણે આગળ વિડીયો અંદર આપવાના છીએ. તો દર્શક મિત્રો, વિડીયો અંદર અંત સુધી બન્યા રહેજો અને આપણી આ ચેનલ પર પહેલી વાર નવા આવશો તો દર્શક મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, જેથી કરી આવનારા સમયની અંદર અનેકો વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં. તો દર્શક મિત્રો, વાત કરીએ આપણે રાજુભાઈ કરપડા. દર્શક મિત્રો, તમને ખબર છે કે સાહેબ રાજુભાઈ કરપડા એ મિત્રો આમ આદમી પાર્ટીની અંદર જોડાયેલા હતા અને દર્શક મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા પણ સાહેબ આમ આદમી પાર્ટીની અંદર વિસાવદરના ધારાસભ્ય છે. અને દર્શક મિત્રો, જે રાજુભાઈ કરપડા છે એ દર્શક મિત્રો ગોપાલભાઈ જ્યારે ધારાસભ્ય નહોતા એટલે કે સાહેબ એમએલએ નહોતા ત્યારે સાહેબ ગોપાલભાઈ ઇટાલીને જીતાડવા માટે સાહેબ આજે રાજુભાઈ કરપડાએ સાહેબ અનેકો મિત્રો પ્રયત્નો કર્યા, રાત દિવસ મહેનત કરી અને દર્શક મિત્રો છેવટે મિત્રો આજે ગોપાલભાઈ ઇટાલિયા સાહેબ એમને જીત અપાઈ અને દર્શક મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા એ વિસાવદરના ધારાસભ્ય બન્યા. અને દર્શક મિત્રો, વાત કરીએ આપણે રાજુભાઈ કરપડાએ શા માટે મિત્રો આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. તો દર્શક મિત્રો, જ્યારે મિત્રો રાજુભાઈ કરપડા છે એ સાહેબ જેલની અંદર સાહેબ કેદ થયા ત્યારે દર્શક મિત્રો જે આમ આદમી પાર્ટીના જે મિત્રો વિસાવદરના જે ધારાસભ્ય બન્યા અને જેને સાહેબ જે રાજુ કરપડાએ સાહેબ રાત દિવસ મહેનત કરી અને સાહેબ જેમને ધારાસભ્ય બનાવ્યા એમને સાહેબ ભૂલી ગયા. કારણ કે સાહેબ જ્યારે રાજુભાઈ કરપડાને સાહેબ દુઃખની અંદર જરૂર પડી કે સાહેબ રાજુભાઈ કરપડાએ જેલની અંદર કેદ હતા ત્યારે સાહેબ એમને જરૂર પડી તો સાહેબ ગોપાલભાઈ ઇટાલી સાહેબ એક પણ ઓટો જેલની અંદર માર્યો નહીં. એને લઈ સાહેબ અત્યારે રાજુભાઈ કરપડાએ સાહેબ એક વાંધો ઉઠાવ્યો છે. તો દર્શક મિત્રો, વિડીયોની સાચી હકીકત એ છે કે સાહેબ રાજુભાઈ કરપડાનું સાહેબ એવું કહેવું છે કે જ્યારે હું જેલની અંદર કેદ છું ત્યારે ગોપાલભાઈ ઇટાલીએ એક પણ લમણો જેલ હમો માર્યો નથી, જેના કારણે સાહેબ રાજુભાઈ કરપડા એવું કહી રહ્યા છે કે હું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દઈશ. કારણ કે આવા ધારાસભ્ય શું કરવાના, કારણ કે જ્યારે જરૂર પડે ત્યારે તેઓ આપણી મદદે નથી આવતા, જેમને આપણે રાત દિવસ મહેનત કરી અને જેમને જીતાડ્યા હોય. તો દર્શક મિત્રો, રાજુભાઈ કરપડા એવું જણાવી રહ્યા છે કે હું અત્યારે મિત્રો આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપું છું અને બીજેપી એટલે કે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈ જાઉં છું. તો દર્શક મિત્રો, અત્યારે મિત્રો હજુ રાજુભાઈ કરપડાએ મિત્રો આમ આદમી પાર્ટીમાંથી તો મિત્રો રાજીનામું નથી આપ્યું અને દર્શક મિત્રો થોડા જ ટાઈમમાં મિત્રો હવે રાજુભાઈ કરપડા એએપી એટલે કે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી અને મિત્રો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે કે નથી જોડાતા એ મિત્રો આપણે આગળ જોવાનું છે. તો દર્શક મિત્રો, આજના વિડીયો અંદર આટલી જ માહિતી. મળીશું આપણે ફરી એક નવા વિડીયો સાથે.